ભગતજી સારું ભેટ સામગ્રી. ભગતજી સવારે વહેલા 3 વાગે ઉઠે અને વાતો કરે, પછી સૌ નાહવા જાય. વડોદરાથી ગોવિંદભાઈ આવ્યા હતા. તેમને જોઈને કહ્યું, આ માસ્તર મહુવા આવ્યા હતા, પણ મારી આજ્ઞાથી પાછા વળી ગયા. તેથી હું તેમના ઉપર બહુ જ રાજી છું. હું તેમને અહીં મારી પાસે રાખવાનો છું. એમ કહી તેમના ઉપર અમૃત દ્રષ્ટિએ જોયું. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ વડોદરાથી વિશ્વનાથ વૈદ્ય સાથે મુંબઈની હાફૂસ કેરીઓ ભગતજી સારું મોકલી હતી. તે ભગતજીને આપી. તેથી ભગતજી બહુ જ રાજી થયા અને તેમના સર્વે સમાચાર પૂછ્યા અને કહ્યું, જો તે મળતું રાખે છે તો કેવું સારું દેખાય છે, અને તેને લીધે વડોદરામાં સૌને આનંદ છે. નારના ઝવેરભાઈ પણ કેરીઓ લાવ્યા હતા. વડોદરાથી શિવશંકરભાઈ કેળા લાવ્યા હતા. તે પોતે જમ્યા. પછી એક મોટો સરસ હાર વડોદરાથી લાવ્યા હતા. તે ભગતજીને પહેરાવ્યો. તેમના ઉપર ભગતજી અતિશય રાજી થયા અને પૂછ્યું, યજ્ઞપુરુષદાસ ખુશીમાં છે ને? ત્યારે શિવશંકરભાઈએ કહ્યું, હા, અને આપને જય સ્વામિનારાયણ કહેવરાવ્યા છે. વસુના પુરુષોત્તમદાસ તથા ચતુરભાઈ, ઠાસરાના મગનલાલ દેવશંકર વગેરે દળના લાડુ લાવ્યા હતા. તે ભગતજીને ધરાવ્યા. વળી મગનલાલ માધવલાલે ભગતજીને ફેંટો બંધાવવાનો આગ્રહ કર્યો, પણ તે તેમણે ન લીધો. ઠાસરાના મોતીલાલની આંખો મોટી, એટલે ભગતજીએ તેમને જોઈને કહ્યું, આ મોટા ડોળા ફાડીને જોયા કરે છે એમ રમૂજ કરી અને કહ્યું, આને અહીંથી કાઢો, મને બીક લાગે છે. તેથી તે જાય અને ક્ષણ માત્ર પછી પાછા આવે, એમ અપાર બ્રહ્માનંદ કરાવે. ભગતજીની અલમસ્ત મૂર્તિમાં સૌ એકાગ્રપણે જોડાઈ ગયા હતા અને નાડી પ્રાણ સંકેલાઈ જાણે ભગતજી સિવાય કંઈ રહ્યું જ ન હોય એવું સર્વને લાગતું હતું. ભગતજી પણ સર્વને દિવ્ય અનુભવ કરાવી મહારાજની મૂર્તિનું અપાર સુખ આપતા. એક વખત વસોના પુરુષોત્તમ દાસે પોતાને ફરી લગ્ન કરવાની ઈચ્છા હતી. તેથી ભગતજીને પૂછ્યું, મહારાજ, મારે ફરી લગ્ન કરવા કે નહીં? ત્યારે ભગતજીએ કહ્યું, એક વખત 4 ફેરા ફર્યા અને ઘરનું મનુષ્ય ધામમાં ગયું, પછી બીજી વખતનો સંકલ્પ કરવો જ નહીં. હવે તો બ્રહ્મચર્ય પાડીને સીધા ધામમાં પૂગવાનો જ વિચાર રાખવો. રાત્રે વસોના હરિભક્તો પોતાને ઉતારે દત્તરામ દેવીરામ બારોટને ઘેર આવ્યા. ત્યાં તેઓ પરસ્પર વાતો કરતા હતા. ત્યારે માધવલાલે કહ્યું, ભગતજી તો પુરુષોત્તમને બ્રહ્મચર્ય પાડવાનું કહે છે, અને એ તો મોટા થોભિયા રાખે છે. તે શું બ્રહ્મચર્ય પાડવાનો હતો? એમ વાતો કરતાં સર્વે સૂઈ ગયા. બીજે દિવસે નાહી પૂજા કરી ભગતજીના દર્શને તેઓ સૌ આવ્યા. ત્યારે ભગતજીએ તેમને જોઈને કહ્યું, પુરુષોત્તમદાસ, તમે મોટા મોટા મૂછોના થોભિયા રાખો છો. તે શું બ્રહ્મચર્ય પાડવાના હતા? તેથી તુરત જ પુરુષોત્તમદાસે વાળંદને બોલાવી થોભિયા પડાવી નાખ્યા. આ વાત સાંભળી વસોના હરિભક્તોને ઘણું જ આશ્ચર્ય થયું કે આપણને નિશ્ચય કરાવવા અને ભગતજીની વાતમાં કંઈ સંશય પડ્યો તે ટાળવા ભગતજીએ આપણા અંતરની વાત કરી. આ પ્રસંગથી ભગતજી પ્રત્યે વિશેષ નિષ્ઠા તેમને થઈ. પછી ભગતજીએ ઠાસરાવાળાને ઘેર જવાની આજ્ઞા કરી. એટલે તે બધાને આશ્ચર્ય થયું કે આમ એકાએક ભગતજીએ કેમ કહ્યું હશે. ભગતજી તો ભગવાન થયા છે. વરતાલમાં ખબર પડી કે નડિયાદમાં તો આખો ચરોતર ભેગો થયો છે અને ભગતજીને ભગવાનની પેઠે માને છે, ચંદન ચર્ચે છે, પૂજે છે. આ સમાચારથી કોઠારીએ નરસિંહ મહેતાજી સાથે કાગળ લખી નડિયાદ મોકલ્યો કે
મહારાજ હાલમાં સંધાણે છે. તે આવશે ત્યારે તમને ગાડી મોકલીશું. એટલે વરતાલ પધારજો અને ઠાસરાના હરિભક્તોને ઘેર મોકલી દેજો. આ કાગળ વાંચ્યો એટલે ભગતજીએ ઠાસરાના હરિભક્તો જે હજુ સુધી ઘેર ગયા ન હતા તેમને કહ્યું, મેં તો તમને પ્રથમથી જ કહ્યું હતું કે ઘેર જાઓ, પણ ન માન્યું. હવે કોઠારીની આજ્ઞા છે, માટે તમે બધા ઘેર જાઓ. પછી તો તે બધા ઉદાસ થતાં ઘેર ગયા. સત્પુરુષમાં જોડાશે તેને કાંઈ બાકી રહેશે નહીં. એક દિવસ સવારમાં ભગતજી પૂજા કરતા હતા અને આજુબાજુ દેશ દેશના હરિભક્તો બેઠા હતા. ભગતજી માળા ફેરવી રહ્યા અને પૂજા વિસર્જન કરી સંકેલતા હતા. ત્યારે ગોવિંદભાઈ ડુંગરભાઈએ પ્રશ્ન પૂછ્યો, ભગતજી મહારાજ, મચ્છર હોય તે ગરુડની પાંખમાં બેસી જાય તો ગરુડની ગતિ કરે કે ન કરે? ત્યારે ભગતજી હસીને બોલ્યા, મચ્છર થાય તો ગતિ કરે, પણ જ્ઞાન વૈરાગ્યરૂપી પાંખો આવે તો ખેચર થવાય અને ત્યારે મચ્છર કહેવાય. અને મચ્છર થાય તો પાંખમાં શું, મારે માથે બેસાડીને અક્ષરધામમાં લઈ જવું. એમ કહીને વળી પોતે વાત કરી. કેટલાકને એમ થાય છે કે સત્પુરુષમાં જોડાઈએ તો બાધ તો નહીં આવે ને, એમ કુતર્ક કરીને ચાડા ચૂંથ્યા કરે છે. પણ સત્પુરુષમાં જોડાશે તેને શું બાકી રહેવાનું છે? સત્પુરુષ તો તેને મહારાજમાં જ જોડશે. એમ સત્પુરુષમાં જોડાવાની ઘણી વાતો કરી. પછી નાપાડના એક હરિભક્તે યોગ સાધના કરી હતી. તેણે ભગતજીને કહ્યું, હું એક પાંખડી ઉપર ચડ્યો છું અને હવે બીજી પાંખડી બતાવો. કાંજે ગાંધીને ત્યાં તો બધું એ હોય, એટલે જે જે જોઈતું હોય તે તરત કાઢી આપે. માટે મને યોગનો માર્ગ બતાવો. ત્યારે ભગતજીએ તેના સામું જોઈ કહ્યું, ધર્મ પાડીને ભજન કરતાં શીખો. ઐશ્વર્યમાં કંઈ માલ નથી. નહીં તો પુરુષોત્તમની પેઠે ચાળા ચૂંથવા મંડી પડશો. એમ ઘણો જ ઠપકો દીધો અને સત્પુરુષમાં જોડાઈ ભજન ભક્તિ કરશે તેને જ છતે દેહે અક્ષરધામનું સુખ આવશે અને સાક્ષાત મહારાજના દર્શન થશે. એમ ઘણી વાતો કરી તેનો દોડ ઉતારી દીધો. ભાદરણનો પુરુષોત્તમ પણ ભગતજી પાસે ઘણાને મોકલે, પણ ભગતજીને તેને વિશેથી હેત ઉતરી ગયું હતું. એટલે પુરુષોત્તમનું નામ લઈને જે આવે તેને વઢીને કાઢી મૂકે. આ રીતે નિત્યે ઝવેરીલાલભાઈને ત્યાં આનંદ થાય. પછી પોતે કહે, આ ઝવેરીલાલભાઈના મોટા ભાગ્ય છે. એમને ત્યાં દેશાંતરના હરિભક્તો આવે છે અને અખંડ કથા વાર્તા થયા કરે છે અને અખંડ શ્રીજી મહારાજ આ સભામાં વિરાજમાન છે. આ ઝવેરીલાલનું ઘર તો અક્ષરધામ જેવું છે, એમ વારંવાર કહે. ઝવેરીલાલભાઈને પણ ભગતજીને વિશે અત્યંત પ્રેમ. તેથી પોતે જાતે રસોઈ કરે અને ભગતજીને નિત્ય જમાડે. બીજા હરિભક્તો સારું મહુવાના મગનલાલ, ત્રાજના દામોદર તથા કારવણના મણિલાલ રસોઈ કરે અને સર્વને જમાડે. તેમાં મુખ્ય મગનલાલ તો નિત્યે રસોઈની સેવામાં હોય જ. તેમના ઉપર ભગતજીનો બહુ જ રાજીપો થયો. એ પ્રમાણે બ્રહ્મયજ્ઞની વર્ષાની અખંડ હેલી બેઠી. તે સૌને એમ થયું કે આપણે તણાયા જ. આખું ગુજરાત નડિયાદ તરફ ઉમટ્યું હતું. વરતાલથી શાસ્ત્રી ધર્મતનયદાસજી તથા પાર્ષદ જીભાઈ ભગત પણ નડિયાદ આવ્યા. તેમને ભગતજીએ ફક્ત પાણી પાઈને તુરત જ વિદાય કર્યા અને કહ્યું, આ તો તમે મારું ખોટું દેખાડો છો. ત્યાગીને તો કોઠારીની આજ્ઞા વિના અહીં આવવું જ નહીં. એમ કહી
રજા આપી. પછી ભગતજી મંડળ સાથે મંદિર પધાર્યા. ત્યાં શાસ્ત્રી જગતપાવન દાસજી પાસે સત્સંગી જીવનના યોગોપદેશના અધ્યાયમાં અષ્ટાંગ યોગનો અધ્યાય વંચાવ્યો અને પછી પોતે તેના ઉપર વાતો કરી. કેટલાક આસનો તો પોતે કરીને ધ્યાનની રીત સર્વને શીખવાડતા. આ રીતે અષ્ટાંગ યોગની કળા પણ સ્વામીની કૃપાથી સિદ્ધ કરી છે તે સૌને બતાવ્યું. પ્રગટ જેવી કોઈ વાત નથી. એક દિવસ મંદિરમાં પોતે ધ્યાનમાં બેઠા હતા. તે વખતે ઠાસરાના હરિભક્ત પાછળ બેઠા હતા. તે ઊંઘતા હતા. તેને પોતે ધ્યાનમાંથી જાગ્રત થઈ ઉઠાડ્યા અને પછી કહ્યું, તમને એમ હશે કે પછવાડે નહીં દેખતા હોય, પણ હું તો રૂવાડે રૂવાડે દેખું છું. માટે આવું મંદિર જેવું સ્થાન જ્યાં ભગવાન અને ભગવાનના સંત સાક્ષાત બિરાજતા હોય, ત્યાં આવીને આપણે ઊંઘીએ તો આપણે ભગવાનની ઉપેક્ષા કરી કહેવાય. એમ વાતો કરીને પછી ગઢડા અંત્ય પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું અને તે ઉપર વાત કરી. જેવી પરોક્ષ દેવને વિશે પ્રતીતિ છે, તેવી જ પ્રત્યક્ષને વિશે પ્રતીતિ આવ્યા વિના કોઈ કામ સિદ્ધ થવાનું નથી. અને પૂર્વે જે મોક્ષને પામ્યા છે તે પણ પ્રત્યક્ષના આશરા થકી જ પામ્યા છે. જેને પ્રત્યક્ષ ભગવાન અને સંત મળે તેના તો ઇન્દ્રિયો અંતઃકરણ દિવ્ય થાય અને ભગવાનમાં જોડી દે, અંતરમાંથી અજ્ઞાન ટાળી નાખે અને બ્રહ્મરૂપ કરી મૂકે. એમ ઘણી વાતો કરી બોલ્યા. યસ્ય દેવે પરા ભક્તિર્યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા હરર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. અને પછી કહ્યું, પ્રગટ જેવી તો કોઈ વાત નથી. પ્રગટ સૂર્ય થકી જ અજવાળું થાય છે. પછી રણછોડભાઈ બોલ્યા, આજના જે છે તે એમ કહે છે કે ગુરુ કરી આપશે, આપણે કંઈ કરવાનું નથી. અને તેમનું જ્ઞાન સારું પડે છે તે કેમ સમજવું, એમ કટાક્ષમાં પૂછ્યું. ત્યારે ભગતજીએ કહ્યું, કરવું તો પોતાને પડે છે, પણ આશરાની વાત નોખી છે. ગુરુ મળે ત્યારે પૃથ્વીને બદલે ગાયની પ્રદક્ષિણા કરાવે અને પોતાની મેળે તો વાર લાગે. એમ ગણપતિનું દ્રષ્ટાંત આપી સમજાવ્યું. આ પ્રમાણે દરરોજ રાત્રે ઝવેરીલાલના ઘેર આવી ઘર સામે કૂઈ છે ત્યાં પાણી છંટાવી ઢોલિયો ઢળાવી પોતે બેસે અને હરિભક્તો ચારે બાજુ બેસી કીર્તનો ગાય અને ભગતજી વાતો કરી સર્વને રાજી કરે. કર, કર અને કરનો મર્મ. બીજે દિવસે રણછોડભાઈ સવારે આવ્યા અને ભગતજીને દંડવત કરી ગદગદ કંઠે સ્તુતિ કરવા લાગ્યા અને કહ્યું, ભગતજી મહારાજ, મને ક્ષમા કરો. ગઈકાલે સભામાં મેં આપના વેણ ઉપર વેણ લાવી પ્રશ્નો પૂછ્યા, પણ તમે તો મોટા એકાંતિક બ્રહ્મવેતા છો અને હું તો અલ્પ જેવો જીવ છું. એમ કહી પોતાને સ્વપ્નું આવ્યું હતું તે વાત કહેવા લાગ્યા. ત્યારે ભગતજીએ કહ્યું, તમને સ્વપ્નમાં શ્રીજી મહારાજે દર્શન આપ્યા હતા અને બ્રહ્મચારી જેવો વેશ હતો. ત્યારે તેમણે કહ્યું, બરાબર, તમે કહ્યું તેમ જ હતું. તમે તો મારું 3 વર્ષનું ધારેલું સ્વપ્નું કહી દીધું. તમારા જેવા પુરુષ તો મેં હજુ સુધી દીઠા જ નથી. એમ કહીને ફરી કહ્યું, મને શ્રીજી મહારાજે 3 વખત કહ્યું કે કર, કર ને કર. તે હું શું કરું તે આપ સમજાવો. મહારાજે તો પછી કંઈ કહ્યું નહીં, માટે તમે કહો તેમ સારું. ત્યારે ભગતજીએ તેમના સામું જોઈ કહ્યું, પહેલાં જે કરવાનું કહ્યું
તે ભગવાન અને સાધુ અંતરમાં રાખવા એ કરવું. બીજું કરવાનું કહ્યું તે એમ કે જો સંકલ્પને જોગે કરીને અંતરમાં મૂર્તિ ભૂલાય તો સંકલ્પને તોડીને વૃત્તિ સાંધી દેવી, તે કરવાનું કહ્યું. અને ત્રીજું જે કરવાનું કહ્યું તે તેમના પ્રત્યક્ષ સંતનો મન, કર્મ, વચને સંગ કરવાનું કહ્યું એમ સમજાવ્યું. આથી તે બહુ જ રાજી થયા અને ઘેર ગયા, અને ભગતજી તથા મંડળ સૌ મંદિરે ગયા. મંડળના દરેક હરિભક્તને ભગતજીનો આવો પ્રતાપ જોઈ તેમને વિશે અપાર ને અપાર હેત દ્રઢ થતું ગયું. ભગતજી મંદિરથી પાછા આવતાં કાલિદાસ મિસ્ત્રીને ઘેર તેમના અતિભાવથી પધાર્યા અને ત્યાં થોડીવાર બેસી વાતો કરી. પછી ભગતજી ઝવેરીલાલને ઘેર પધાર્યા. ત્યાં પંડ્યા ઉલ્લાસરામભાઈ આવ્યા હતા. તેમને જોઈ ભગતજી કહે, અહો, તમે ક્યાંથી? ત્યારે તે હાથ જોડીને કહે, ડભોઈથી આવ્યો છું. એટલે ભગતજી બહુ જ રાજી થયા અને કહ્યું, આવ્યા તે બહુ સારું કર્યું, તમે એકલા રહી જતા હતા. એમ કહીને પછી પૂછ્યું, આ પ્રાગજી ભગતને વિશે તમને કોના થકી સ્નેહ થયો? એ સાંભળી વસોના ચતુરભાઈ બોલ્યા, આ મણિશંકર તથા ઉલ્લાસરામ બંનેને શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીના પ્રસંગથી તમારી ઓળખાણ થઈ છે. વળી મણિશંકર આવ્યા અને આપ કાઢી મૂકતા હતા, પણ એ તો નવા છે અને એના ગામમાં બ્રાહ્મણ એ એક જ સત્સંગી છે અને આપની નવી ઓળખાણ છે, તે રહેવા દ્યો તો સારું. પછી તો ભગતજીએ તેમને રહેવાની આજ્ઞા કરી. મગનલાલ સાથે તેઓ ફરવા મંડી પડ્યા. તેથી ભગતજી ઘણા રાજી થયા. આ પ્રમાણે નડિયાદમાં ઝવેરીલાલભાઈને ત્યાં રહીને દત્તરામ બારોટ, ગોકળ બારોટ તથા બીજા બારોટ હરિભક્તો તેમજ બીજા પણ કેટલાક હેતવાળા હરિભક્તોને ઘેર અવારનવાર પધારી કથા વાર્તાનું ઘણું જ સુખ સૌને આપ્યું.